થરાદ જિલ્લાના થરાદ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસટી ડેપો પરિસરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરીને લોકોને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। થરાદ એસટી ડેપો ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્વચ્છ ભારત અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે એક ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે થરાદ નગરપાલિકાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, નગરપાલિકાના વિવિધ સદસ્યો, ભાજપ પ્રમુખ જેમિન પ્રજાપતિ, મહિલા મોરચાના પ્રમુખ તેમજ એસટી ડેપોના મેનેજર સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો, નેતાઓ અને કર્મચારીઓએ જાતે હાથમાં સાવરણો ઉપાડીને સમગ્ર ડેપો પરિસરમાં સઘન સફાઈ ઝુંબેશ ચલાવી હતી। સફાઈ કામગીરી હાથ ધરીને તેમણે એસટી બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ તકે ઉપસ્થિત આગેવાનોએ બસ સ્ટેશનનો ઉપયોગ કરતા મુસાફરો અને સ્થાનિક નાગરિકોને અપીલ કરી હતી કે જાહેર મિલકતો અને બસ સ્ટેન્ડ પરિસરને ગંદુ ન કરતા તેને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપે। સ્વચ્છતા એ માત્ર તંત્રની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે તેવો સંદેશ પણ આ તકે આપવામાં આવ્યો હતો। આ સમગ્ર ઝુંબેશ દરમિયાન એસટી ડેપોના કર્મચારીઓ અને સ્થાનિકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। થરાદ પંથકમાં આવા સ્વચ્છતાલક્ષી આયોજનથી જનજાગૃતિનો એક નવો સંચાર થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ રીતે એસટી નિગમ અને નગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી થરાદ એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું। સરકાર દ્વારા સાપ્તાહિક સ્વચ્છતા અભિયાનના અંતર્ગત આજે થરાદ નગરપાલિકા અને ભાજપના કાર્યકર્તાઓ સહિત મળીને બસ સ્ટેન્ડની સાફ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અમને અહીંયા આમંત્રણ કરવા માટે આવ્યા હતા, સૌને બોલાવ્યા હતા કે સાફ સફાઈના અભિયાનમાં આપ સૌ પણ જોડાઓ। અને અમે નગરપાલિકા ટીમ અને સાથે સાથે ભાજપના સંગઠનના હોદ્દેદારો શ્રી પ્રમુખશ્રીને સર્વે અને સાથે અહીંયાના મેનેજર શ્રી સર્વે મળીને અહીંયા એક સાફ સફાઈનું આયોજન કર્યું, સાફ સફાઈ કરી અને આપણું શહેર સ્વચ્છ રહે, આપણું બસ સ્ટેશન સ્વચ્છ રહે એ જ આગળથી આપણે સૌ લોકવાસીઓને પણ અપીલ કરીએ છીએ। થરાદ ખાતે યોજાયેલા આ સ્વચ્છતા અભિયાન દ્વારા પ્રજાજનોમાં જાહેર સ્થળોની સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે અને થરાદ શહેર સુંદર તથા સ્વચ્છ બને તેવો પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવ્યો છે। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ।